આજે ભાભીનું શ્રીમત છે એટલે સવારમાં સાડી પહેરીને તૈયાર થઈને ડેકોરેશનનો સામાન અને પૂજાની થાળી લઈને હું ને રીનાબેન નીકળી ગયા મંદિરે જવા માટે। અહીંયા આવતાની સાથે જ હું અજીત ને રીનાબેન લાગી ગયા ડેકોરેશન બનાવવા માટે। સૌથી પહેલા તો મેં ને રીનાબેન બધા ફુગા ફુલાવીને લાગી ગયા બેબી શોવર નામ બનાવવા માટે અને વેધા ઘટા બધા ફુગાને ડેકોરેશનમાં લગાડીને આખું ડેકોરેશન તૈયાર કરીને બહાર આવીને જોયું તો ભાભીને તેડવા માટે મહેમાન પણ આવી ગયા હતા। એટલે નણંદબાઈએ ભાભીને રાખડી બાંધીને હીરવાએ ભાભીના ચાંદલો કરીને શ્રીમતની વિધિ ચાલુ કરી અને મમ્મી લાગી ગયા ખોરો ભરવાની તૈયારી કરવા માટે અને ભાભીના કપાળમાં પીઠ તાણીને મમ્મીએ ભાભીના દુખણા લીધા। ત્યારબાદ જરૂરી રસ્મો પૂરી કરીને આવી ગયા ફોટોશૂટ કરાવવા માટે। એટલે વારાફરતી વારા બધા મહેમાનો ફોટા પડાવતા હતા। ત્યાં જ અમારો વારો પણ આવી ગયો હતો એટલે અમે પણ અમારા કાકા કાકીનું પતકડું લઈને લાગી ગયા ફોટા પડાવવા માટે। ત્યાં જ જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા બહેનો આવી ગયા જમવા માટે। એટલે અમે અમારી થાળી તૈયાર કરીને બેસી ગયા જમવા માટે અને જમીને ચા પાણી પીને ભાભીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે બધા આવી ગયા ભાભીને વરાવવા માટે અને લાસ્ટમાં ભાભીને ટાટા બાય બાય કહીને બધા મહેમાનો રવાના થયા ઘરે જવા માટે।